મિત્રો એમબીએ વાળા છે તમારું સ્વાગત છે દોસ્તો। તમે અગર ટેટ 1 ની તૈયારી કરી રહ્યા છો, શિક્ષકની તૈયારી કરી રહ્યા છો, શિક્ષક બનવા માંગો છો, ફ્યુચરમાં સારી એવી ભરતી આવી રહી છે તમારા માટે, એક સારા સમાચાર બી છે, ખરાબ સમાચાર બી છે। એના સાથે સાથે ટેટ 1 માં તમારું મેરિટ કેવી રીતે નીકળશે દોસ્તો, જે તમે એક્ઝામ આપી છે એમાં મેરિટ કેવી રીતે નીકળશે એ બી હું તમને લાસ્ટમાં કેલ્ક્યુલેશન સાથે બનાવીશ। તો પૂરો વિડીયો લાઈવ દેખજો તમે દોસ્તો, લાસ્ટ તક બના રહેજો દોસ્તો। એના સાથે સાથે ટેટ 1 ની વેલિડિટી કેટલી છે એના વિશે બી પરિપત્ર આવી રહ્યો છે દોસ્તો। તો આજે બધી જ માહિતી આપણે ચર્ચા વિચારના આ ચેનલ ઉપર કરવા જઈ રહ્યા છે આ વિડીયોમાં દોસ્તો। તો બનાવી રહેજો દોસ્તો, ઠીક છે દોસ્તો। ચાલુ કરીએ મહત્વની શરૂઆત કરી દઈએ। તો જ્યાં પહેલા તમને હું બતાવી દઉં કે જ્યાં ઓબીસી ની, ઓપન ની, એસટી એસટી ડીડબ્લ્યુએસ પીએચ કેટલી ભરતીઓ આવવા જઈ રહી છે, કેટલી જગ્યાઓ હાલ ખાલી દેખાઈ રહી છે, એ પ્રમાણે ભરતી તમારી ટેટ 1 ની એક્ઝામ આવવા જઈ રહી છે દોસ્તો, ઠીક છે। આટલી બધી વેકેન્સીઓ હાલ તમારા માટે ખુલ્લી છે દોસ્તો, તમારે બસ તૈયારી કરવાની છે। સારામાં સારી ભરતી આવી રહી છે દોસ્તો, અને ફ્યુચરમાં બી સારી એવી ભરતી આવવાની જઈ રહી છે દોસ્તો। પણ તમને એક જ ડાઉટ હશે કે આનું કેલ્ક્યુલેશન કઈ રીતના થાય છે। એક્ઝામ તો મેં આપી દીધી, પણ કેલ્ક્યુલેશન કઈ રીતના થશે, મેરિટ કેવી રીતના બનશે, અને જે લાસ્ટ એક્ઝામનું મેરિટ હતું કે કેટલા સુધી અટકશે દોસ્તો, અને કોણ કોણ ટેટ 1 ના જે ઉમેદવારો છે એ લાઈ કરવામાં આવશે દોસ્તો। તો આ બધી જ માહિતી આજે આ વિડીયોમાં આગળ આપણે જોઈશું। એના પહેલા એક મહત્વની હાલ જે ન્યૂઝ આવી રહ્યા હતા કે ટેટ 1 ના રાજ્યમાં 1 લાખ પ્રાથમિક શિક્ષકોને ગ્રાન્ટના અભાવે પગાર હજુ સુધી મળવા પાત્ર થયો નથી દોસ્તો, થોડું લેટ થઈ ગયો છે। 2481 કરોડની ગ્રાન્ટ હતી રિલીઝ કરી, બટ આ સ્વભંડોળમાંથી એ લોકોને પગાર હાલ ચૂકવવામાં આવી રહ્યો છે દોસ્તો। હવે પગાર મળશે કે નહીં એ ફ્યુચરમાં એક ઇસ્યુ હાલ જે દર્શાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે તો તમે જોઈ શકો છો કે અમદાવાદમાં, રાજકોટ શહેરમાં કેટલા કરોડ રૂપિયા હાલ ફાળવાના છે, પણ પરિપત્રમાં ગ્રાન્ટના અભાવને કારણે હજુ સુધી આ લોકોને સેલેરી ચૂકવવામાં આવી રહી નથી દોસ્તો। એના સાથે સાથે પરિપત્ર શું છે, ટેટ 1 ની વેલિડિટી તમારી ક્યાં સુધી ગણવામાં આવશે, તો 24 નો પરિપત્ર મેં બતાવ્યો છે, અને સુધારેલા બાદ 25 નો પરિપત્ર શું આવી રહ્યો છે એ બી હું તમને બતાવી રહ્યો છું આ ચેનલ ઉપર। તો તમે જોઈ શકો છો કે 23માં જે ટેટ 1 નો જે 24માં ઇસ્યુ કરવામાં આવ્યો છે, જે 23 ના પ્રમાણે હતો દોસ્તો। એના સાથે સાથે સુધારેલો જોગવાઈ શું છે એ બી તમને મેં બાજુમાં બતાવી રહી છે। તો ઓલમોસ્ટ બંને સેમ જ છે, કોઈ ઇસ્યુ નથી, કોઈ લેટરમાં કોઈ એડિટ કરવામાં નથી આવ્યો દોસ્તો, સેમ ટુ સેમ મને લાગે છે ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે, હાલ તો એવું દેખાઈ રહ્યું છે દોસ્તો। એના સાથે સાથે હવે મહત્વનું હું તમને બતાવવા જઈ રહ્યો છું એ છે કે તમને જો એક્ઝામ આપી દીધી ટેટ 1 ની, તો હવે કઈ રીતના તમારા ગુણ ગણવામાં આવશે, પ્રોપર કેલ્ક્યુલેશન હું તમારી સામે હાજર લઈને આવ્યો છું, જ્યાં પ્રોપર તમને હું બતાવીશ આજે કે કઈ રીતના કેલ્ક્યુલેશન થશે। તો ધોરણ 12 તમે કરી દીધું છે, ઠીક છે દોસ્તો। હવે તેમાં તમારે પર્સન્ટેજ ગણવાના છે, તમારે 85% આવ્યા છે દોસ્તો, ઠીક છે દોસ્તો। હવે એમાંથી તમારે ટેટ 1 માં કેટલા મેરિટમાં ગણા છે, 20% માર્ક્સ એમાંથી ગણવામાં આવશે દોસ્તો। તો તમારે કેવું કરવાનું, 85.71 into 20 into 100 કરી દેવાના, તો 17 માર્ક તમારા 17 પોઈન્ટ સમથિંગ માર્ક્સ તમારા મેરિટમાં ગણવામાં આવશે। તો પીટીસીમાં એ રીતના થશે, 79% આવ્યા, 25% એનું વેઇટેજ હોય છે મેરિટમાં, તો તમે 25 પ્રમાણે 79 ના 20 માર્કની આસપાસ તમને પીટીસી ના મળી રહેશે। બીએ, તો બીએ માં શું સેટ જ રહેશે, 65% આવ્યા, તો એના તમારે 5% જ બીએમાં ગણવામાં આવે છે, તો 3 માર્ક્સ તમારા એ ગણવામાં આવશે। અને લાસ્ટ જે તમે એક્ઝામ આપી રહ્યા છો એના લાસ્ટનું કેલ્ક્યુલેશન હું તમને બતાવી રહ્યો છું। ટેટ 1 જેનું તમારે અગર તમે માની લો કે 66% તમારા ગુણ આવ્યા છે, તો એમાંથી 50% એટલે કે 33 માર્ક તમારા આમાં, અને આનો ટોટલ જે થશે ચોખ્ખું મેરિટ એ તમારું મેરિટ લાસ્ટમાં જઈને તમને જોબ આપવામાં આવશે દોસ્તો। તો કેવું રહ્યું, કેવી માહિતી હું તમને આપી રહ્યો છું દોસ્તો। વધુ માહિતી જોઈએ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જલ્દી જોઈન કરી દો દોસ્તો। સબસ્ક્રાઇબ કરવા, નવી ચેનલ છો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો। તમે બહુ સાથ આપો એમબી વાળા ચેનલને, આવી રીતના જ આવતા રહેજો દોસ્તો। ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું સારા એવા વિડીયો સાથે, ધન્યવાદ।